નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘટશાળા બુનિયાદી શિક્ષણ વિભાગની યુટ્યુબ ચેનલમાં હું મકવાણા દર્શના આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણે આપણો જે 15મો પાઠ છે ખરગોશ ઓર હાથી, એ પાઠની સમજૂતી તેમજ એનું જે ગુજરાતી અનુવાદ છે એ આપણે આ વિડીયોમાં જોવાનું છે. બરાબર છે. આગળની કવિતા 14 એ તમને સૌને વ્યવસ્થિત રીતે સમજાઈ ગઈ હશે એવી હું આશા રાખું છું. હવે આપણે આગળ વધીએ. તો સૌપ્રથમ તો આ પાઠમાં આપણને શું કહેવામાં આવ્યું છે અથવા તો શેની વાત છે, તો કે એક સસલું અને હાથીની વાત છે. સસલું જુઓ તો પ્રાણી છે એ કદમાં સાવ નાનું હોય, જ્યારે હાથી છે એ ખૂબ જ વિશાળ પ્રાણી છે. તમે સૌએ હાથી અને સસલું જોયું જ હોય કે સસલું છે એ દેખાવમાં નાનું હોય, જ્યારે હાથી છે એ મોટું હોય. બરાબર છે. તો એક નાનું એવું સસલું હાથીને કેવી રીતે હરાવે છે અથવા તો પોતાના વિસ્તારમાંથી કઈ રીતે હાથીને દૂર ખસેડે છે એની વાત આ વાર્તામાં આપણને કહી છે. હવે આ વાર્તા છે ખરગોશ ઓર હાથી એ પંચતંત્રમાંથી લેવામાં આવી છે. પંચતંત્ર એ શું છે તો કે એ એવો વાર્તા સંગ્રહ છે. પંચતંત્રની વાર્તાઓ એવું પુસ્તકનું નામ તમે કદાચ સાંભળ્યું હોય. આપણી લાઇબ્રેરીમાં પણ પંચતંત્રની બાળ વાર્તાઓ એવી ઘણી બધી પુસ્તકો છે. જ્યારે આપણે સ્કૂલે આવીએ, તમે બધા સ્કૂલે આવો ત્યારે લાઇબ્રેરીમાં જઈને જ્યારે આપણે લાઇબ્રેરીનો લેક્ચર આવે ત્યારે એ પુસ્તક છે એ વાંચવાના. બરાબર છે. હવે આપણે દર પાઠમાં હું કરું છું એવી જ રીતે સૌપ્રથમ આપણે હિન્દી વાંચન કરીશું અને ત્યારબાદ આ પાઠનું ગુજરાતી અનુવાદ હું તમને સંભળાવીશ. એટલે જે તે વાક્યનો ગુજરાતી અર્થ શું થાય એ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે પાઠની શરૂઆતમાં આપણને થોડીક સમજૂતી આપી છે. શું કહે છે આપણને? ખરગોશ એક છોટા સા જાનવર है और हाथी बहुत बड़ा. એટલે કે સસલું એક નાનકડું પ્રાણી છે અને હાથી બહુ મોટું. इस कहानी में खरगोश किस प्रकार अपनी समझदारी से हाथियों से अपनी रक्षा करते हैं इसका वर्णन है. એટલે કે આ વાર્તામાં સસલા છે એ પોતાની સમજદારીથી કઈ રીતે રક્ષણ મેળવે છે એની વાત કરી છે. યહ કહાની પંચતંત્ર સે લી ગઈ હૈ. એટલે કે આ કહાની કે આ વાર્તા છે એ પંચતંત્ર નામના વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવી છે. હવે આપણે વાર્તાની શરૂઆત કરીએ. एक जंगल में एक सरोवर था. सरोवर के किनारे गीली जमीन थी. वहाँ बहुत से खरगोश रहते थे. खरगोश के बिल जमीन के अंदर थे. वे दिन भर इधर उधर कूदते रहते, नरम नरम घास खाते, रात को अपने घरों में सो जाते. वे सब बहुत प्रसन्न रहते थे. उसी जंगल में कुछ हाथी आ गए. हाथियों के झुंड में कुछ शरारती हाथी थे. वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते, पौधे कुचल देते. हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते. कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा. हाथी पानी से बहुत प्यार करते हैं. वे सूंड में पानी भर भर कर नहाते, फिर सरोवर के किनारे मिट्टी में लौटते. नरम जमीन उनके भार से दब जाती. साथ ही कई खरगोश परिवार भी दब जाते. इससे खरगोश बहुत दुखी थे. બાળ મિત્રો, અહીં કેટલાક શબ્દો એવા આવશે કે જેનો અર્થ તમને નહીં ખબર હોય, પણ એ બધા જ શબ્દો છે એ જ્યારે આપણે હમણાં ગુજરાતી અનુવાદ કરીએ ત્યારે તમને સૌને ખ્યાલ આવી જશે. ત્યાર પછી જુઓ તમે તો એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે જેમાં હાથીનો સરદાર હોય. હાથી ઉપર જો તમે તાજ પહેરાવેલો છે, મુકટ કહેવાય ને, કે હાથીનો સરદાર હોય એની સાથે સસલાઓ વાત કરી રહ્યા છે. એવું કહી શકાય કે સસલાઓ છે વિનંતી કરી રહ્યા છે કે તમે અમારું આ જંગલ છે એ છોડીને જતા રહો, કેમ કે હાથીઓ છે એ સસલાઓને ખૂબ નુકસાન કરે છે. એ આપણે એટલી વાર્તામાં જોયું કે તેઓ રમે છે એટલે એના ભારથી આ સસલાના જે દર છે એ પૂરાઈ જાય છે. હવે ત્યાંથી આગળ જોઈએ આપણે. खरगोशों के सरदार ने एक उपाय सोचा. कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया. कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए. उसने उन्हें हाथ जोड़ नमस्कार किया. हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया. खरगोश सरदार बोला, हम चांद के भांजे हैं.
चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। आगर, मामा रोज सरोवर में आते हैं हमसे मिलने। वे आपसे नाराज है। हाथी बोला, क्या? क्यों नाराज है? हमने क्या किया? खरगोश बोला, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं। आपके आने से सुराख दब गए, जिससे चंदा मामा के बहुत से भांजे दब गए, इसीलिए वे आपसे बहुत नाराज हैं। खरगोश आगे बोला, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा। હવે ચિત્રમાં તમે જુઓ તો રાત્રે સરોવરમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે અને સસલાઓ અને હાથીઓ ચાંદા મામાને જોવા માટે આવે છે। આગળ વધીએ આપણે। रात हुई, पूर्णमासी का चांद निकला। पूर्णमासी એટલે પૂનમ। हवा तेज थी। सरोवर में हल्की हल्की लहरें उठ रही थी। चांद लहरों के साथ साथ ऊपर नीचे हो रहा था। हाथी और खरगोश वहाँ पहुँच गए। खरगोश बोला, देखिए महाराज, चंदा मामा गुस्से से काँप रहे हैं। आप जल्दी यहाँ से दूर चले जाइए। लगता है मामा बहुत नाराज़ हो रहे हैं। हाथियों के सरदार ने अपने झुंड की तरफ देखा। सभी डर गए थे। सरदार ने अपनी सूंड ऊपर उठाई। सभी हाथियों ने ऐसा ही किया। अब सरदार बोला, चमकते हुए चांद को हमारा नमस्कार। हम अपनी गलती मानते हुए आपसे क्षमा मांगते हैं। आप हमें क्षमा करें। हम अभी दूसरे जंगल में चले जाते हैं। अब ऐसा काम नहीं करेंगे जिससे दूसरों को तकलीफ हो। तो विद्यार्थी मित्रों, आ रीते आखी वार्ता है। हवे आपणे एनो गुजराती अनुवाद समझशुं एटले तमने सौने वधारे ख्याल आवशे। ई पहला आपणे आ पाठना केटलाक शब्दार्थ छे ए जोई लईए। सरोवर एटले के झील। परिवार, एक घर में रहने वाले लोग। परिवार एटले के कुटुंब पण कहेवाय। बंधु एटले भाई। कुचलना एटले दबाना। क्षमा तो माफ़ी। सुराख एटले छेद। हवे तमे जुओ, जमीनमा अमुक वखत आ जे दर होय ने, दर एटले के जे जमीनमा ससलाओ होय, उंदर होय, एने कोतरी कोतरीने बनावेला होय, एने शुं कहेवाय? सुराख। पूर्णमासी, जिस दिन चांद गोल होता है। तो चंदा मामा छे ए क्या दिवसे संपूर्ण देखाय? तो के पूनमना दिवसे। पूर्णमासी एटले पूनम। भांजा एटले बहन का लड़का। समीप तो नजदीक अथवा तो तमे पास एवो शब्द पण लखी शको। हवे सरोवर छे, बंधु, कुचलना, क्षमा, सुराख, समीप आ एटला शब्द छे तमने समानार्थी शब्द स्वरूपे एक्जाम में पूछाई शके, तो ये तमारे याद राखी लेवाना छे। नीचे एक मुहावरे एटले के रूढ़िप्रयोग आप्यो छे, गुस्से से कापना। तो एनो अर्थ थाय क्रोधित होना। तो ये पण तमारे याद राखी लेवानो छे। हवे आपणे आ पाठनु गुजराती अनुवाद समझीए। तमारे सौए जे ते हिंदी शब्दनो अर्थ शुं थाय छे तेमज संपूर्ण वाक्यनो अर्थ शुं थाय छे ए ध्यानथी सांभळवानुं छे। पाठ 15 खरगोश और हाथी एटले के ससलू अने हाथी। एक जंगल में एक सरोवर था। एटले के एक जंगल में एक सरोवर हतुं। सरोवर के किनारे गीली जमीन थी। गीली एटले के भीनी। तो गुजराती शुं थाय? सरोवरना कांठे भीनी माटी हती। वहाँ बहुत से खरगोश रहते थे। बहुत से एटले के बहु बधा। तो के एनु गुजराती थाय त्यां बहु बधा ससला रहता हता। खरगोशों के बिल जमीन के अंदर थे। बिल एटले दर। कोई पूछे आपने कि दर ने हिंदी में शुं कहेवाय? तो के बिल कहेवाय। खरगोशों के बिल जमीन के अंदर थे एटले के ससलाना दर जमीननी अंदर हता। वे दिन भर इधर उधर कूदते रहते एटले के तेओ आखो दिवस अहीं तहीं उछलकूद करता। नरम नरम घास खाते एटले के कूणुं कूणुं घास खाता। नरम एटले कूणुं पण थाय। रात को अपने घरों में सो जाते एटले के राते पोताना दर में
अथवा तो पोताना घरमां सूई जता। वे सब बहुत प्रसन्न रहते थे। प्रसन्न एटले खुश। तो गुजराती शुं थाय के ते बधा खूब खुश रहता हता। हवे त्यांथी आगळ, उसी जंगल में कुछ हाथी आ गए। एटले के ए ज जंगल में थोड़ाक हाथी आव्या। हाथियों के झुंड में कुछ शरारती हाथी थे। शरारती एटले शुं थाय तो के तोफानी। तो के हाथीओना टोळामां केटलाक तोफानी हाथी पण हता। वे अपनी सूंड से छोटे छोटे पेड़ तोड़ देते। एटले के तेओ पोतानी सूंड वडे नाना नाना झाड़ तोड़ी नाखता। पौधे कुचल देते। कुचल देना एटले के दबावी देवुं, बराबर है। तो एनुं गुजराती शुं थाय तो के छोड़ कचड़ी देता अथवा तो दबावी देता। हाथियों के बच्चे खेल खेल में एक दूसरे से लड़ते। एटले के हाथीना बच्चाओ रमत रमत में एक बीजाथी झगड़ता। कभी एक छोटा हाथी नीचे होता, कभी दूसरा। एटले के क्यारेक एक मदनिયું नीचे अने बीजू ऊपर होय। छोटा हाथी तो हाथीना बच्चाने शुं कहेवाय तो के मदनिયું। आगळ, हाथी पानी से बहुत प्यार करते हैं। एटले के हाथी पानी ने खूब प्रेम करे छे। वे सूंड में पानी भर भर कर नहाते। एटले के तेओ सूंड में पानी भरी भरीने नहाता। फिर सरोवर के किनारे मिट्टी में लौटते। एटले के पछी सरोवरना किनारे माटी में आलोटता। बराबर है। हवे आगळ वधीए। नरम जमीन उनके भार से दब जाती। हवे हाथी छे एनो वजन खूब होय एटले के ज्यां पोली जमीन होय के जेना उपर आपणे वजन दईए एटले जमीन छे ए दबाई जाय तो शुं कहे छे तो के नरम जमीन उनके भार से दब जाती। एटले के कोमल माटी अथवा तो नरम माटी एमना भारथी दबाई जती। साथ ही कई खरगोश परिवार भी दब जाते। एटले के साथे ज ससलाना केटलाक परिवार पण दबाई जाता। इससे खरगोश बहुत दुखी थे। एटले के आना कारणे ससलाओ खूब दुखी हता। हवे आगळ आपणे जोयुं एम आ चित्रमां तमे जुओ तो ससलाओ छे ए हाथीना सरदार पासे जाय छे अने पोतानी युक्ति अथवा तो एणे जे उपाय शोध्यो हतो ए प्रमाणे एने वात करे छे के चांदा मामा छे ए तमाराथी नाराज छे अने रात्रे सरोवरमां तमने ए देखाशे। जेना कारणे बधा हाथीओ अने ससला छे ए सरोवरना किनारे पछी भेगा थाय छे अने हाथीओ छे त्यार पछी त्यांथी जता रहे छे। हवे आपणे आगळ जोईए। खरगोशों के सरदार ने एक उपाय सोचा। एटले के ससलाना सरदारे एक उपाय विचार्यो। कुछ चुने हुए खरगोशों के साथ वह हाथियों के सरदार के पास गया। चुने हुए एटले शुं थाय तो के अमुक नक्की करेला ससलाओ। तो गुजराती एवुं थाय कि केटलाक नक्की करेला ससलाओनी साथे ते हाथीओना सरदार पासे गयो। कुछ दूरी पर बैठ खरगोशों के सरदार ने अपने अगले पाँव उठाए। एटले के थोड़ेक दूर बेसीने ससलाना सरदारे पोताना आगळना पंजा ऊंचा कर्या। उसने उन्हें हाथ जोड़ नमस्कार किया। तेणे हाथ जोड़ीने हाथियों ने नमस्कार कर्या। हाथी ने सूंड उठाकर नमस्कार का उत्तर दिया। एटले के हाथीए सूंड उपाड़ी नमस्कारनो जवाब आप्यो। ज्यारे ससलाए एने नमस्कार कर्यो तो सामे हाथीए पण पोतानी सूंड ऊंची करीने एने नमस्कार कर्या। खरगोश सरदार बोला। एटले के ससलाओनो सरदार बोल्यो, हम चांद के भांजे हैं। एटले के अमे चंद्रना भाणिया छीए। भांजे एटले भाणिया। चांद में आप हमारे भाई बंधुओं को देख सकते हैं। एटले के ससलानो सरदार छे हाथीने शुं कहे छे के चांदा उपर तमे अमारा केटलाक भाई बंधुओने जोई शको छो। केम के चंद्र छे ए पण सफेद होय अने ससलाओ छे ए पण सफेद होय। हमारे कुछ भाई धरती पर रहने आए हैं। एटले के अमारा अमुक भाईओ धरती पर रहवा आव्या छे। त्यार पछी आगळ ससलानो सरदार हाथीने कहे छे कि मामा रोज सरोवर में आते हैं हमसे मिलने। एटले के मामा रोज सरोवर में अमने मळवा आवे छे। वे आपसे नाराज है। एटले के तेओ तमाराथी गुस्से छे। नाराज एटले के गुस्से। हाथी बोला तो हाथी कहे छे क्या, केम,
क्यों नाराज़ है? કેમ ગુસ્સે છે? हमने क्या किया? કે અમે શું કર્યું? खरगोश बोला એટલે કે સસલું બોલ્યું, सरोवर के समीप नरम मिट्टी में सुराख कर हमने अपने घर बनाए हैं। સુરાખ એટલે દર. તો ગુજરાતી શું થાય? તો કે સરોવરના કાંઠે કોમળ માટીમાં અમે દર અથવા તો ઘર બનાવેલા છે. आपके आने से सुराख दब गए जिससे चंदा मामा के बहुत से भांजे दब गए. એટલે કે તમારા આવવાથી દર છે એ દબાઈ ગયા અને બંધ થઈ ગયા, જેના લીધે ચાંદા મામાના ઘણા ભાણિયા છે એ પણ સાથે સાથે દબાઈ ગયા. ઇસીલિए वे आपसे बहुत नाराज है. એટલે કે આ માટે તેઓ તમારાથી ખૂબ ગુસ્સે છે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે ચાંદા મામા હાથીઓથી શા માટે ગુસ્સે હતા? તો તમારે ત્યાં લખવું પડે કે હાથીઓના આવવાથી ચાંદા મામાના કેટલાક ભાંજાઓ છે અથવા તો એના જે ભાણિયા છે એના દર દબાઈ ગયા અને સાથે સાથે એના ભાણિયા છે એ પણ દરમાં દબાઈ જાય છે, જેના કારણે ચાંદા મામા છે એ હાથીઓથી નારાજ છે અથવા તો ગુસ્સે છે. એ આપણે આગળ પ્રશ્નમાં આવશે. खरगोश आगे बोला એટલે કે સસલું આગળ બોલ્યું, वे रात को सरोवर में आएंगे और उन्हें यह देखकर अच्छा नहीं लगेगा. એટલે કે તેઓ રાત્રે સરોવરમાં આવશે અને આ જોઈ તેમને સારું નહીં લાગે. હવે ચાંદા મામા છે એ ક્યારેય સરોવરમાં આવે નહીં, પરંતુ અહીંયા આ જે સસલાઓ છે એની યુક્તિ છે, એનો ઉપાય છે હાથીઓને આ જંગલમાંથી દૂર કરવાનો. હવે તમે જુઓ તો પાણીમાં ઘણી વખત ચાંદા મામાનું પ્રતિબિંબ દેખાય અથવા તો ચાંદા મામા છે એ પાણીમાં આપણે સારી રીતે જોઈ શકીએ. એટલે સરોવરમાં પણ ચાંદા મામા છે એ દેખાવાના છે, જેના કારણે સસલાઓ છે એ હાથીને ડરાવી શકે. ત્યાર પછી આગળ જોઈએ, રાત હુઈ એટલે કે રાત થઈ, પૂર્ણમાસી કા ચાંદ નીકળા એટલે કે પૂનમનો ચાંદો નીકળ્યો. પૂર્ણમાસી એટલે પૂનમ. હવા તેજ થી, હવાને પવન પણ કહેવાય, તો ગુજરાતી શું થાય? પવન ફૂંકાતો હતો. સરોવર મેં હલકી હલકી લહેરે ઉઠ રહી थी એટલે કે સરોવરમાં ધીમી ધીમી લહેરો ચાલી રહી હતી. ચાંદ લહેરો કે સાથ સાથ ઉપર નીચે હો રહા था એટલે કે ચાંદો લહેરોની સાથે ઉપર નીચે થઈ રહ્યો હતો. એટલે કેવું લાગે? સરોવરની જે લહેરો છે એ ધીમે ધીમે આગળ વધતી હોય તો સાથે સાથે ચાંદાનું પ્રતિબિંબ છે એ પણ ઉપર નીચે થાય. હાથી ઓર ખરગોશ વહાં પહોંચ ગયે એટલે કે હાથી અને સસલા ત્યાં પહોંચી ગયા. ખરગોશ બોલા, સસલું બોલ્યું, देखिए महाराज, ચંદા મામા ગુસ્સે સે કાપ રહે હૈ. સસલું છે એ હાથીઓના સરદારને કહે છે કે જુઓ મહારાજ, ચાંદા મામા ગુસ્સાથી ધ્રુજી રહ્યા છે. ગુસ્સે સે કાપના એટલે શું થાય? તો કે ક્રોધિત હોના અથવા તો ગુસ્સે થવું. આપ જલ્દી યહાં સે દૂર ચલે જાય એટલે કે તમે જલ્દીથી અહીંયાથી જતા રહો. લગતા હૈ મામા બહુત નારાજ હો રહે હૈ એટલે કે સસલું એવું કહે છે કે લાગે છે મામા ખૂબ ગુસ્સે છે. ત્યાર પછી આગળ, હાથીઓ કે સરદારને અપને ઝુંડ કી તરફ દેખા. સસલાએ જે કહ્યું એ સાંભળ્યું એટલે હાથીઓના સરદારે પોતાના ટોળા તરફ જોયું. સભી ડર ગયે થે એટલે કે બધા ડરી ગયા હતા. સરદારને અપની સૂંઢ ઉપર ઉઠાઈ એટલે કે સરદારે પોતાની સૂંઢ ઉપર ઉઠાવી. સભી હાથીઓને એસા હી કિયા એટલે કે બધા હાથીઓએ પણ એવું જ કર્યું. અબ સરદાર બોલા હવે સરદાર બોલ્યો, ચમકતે હુએ ચાંદ કો હમારા નમસ્કાર એટલે કે ચમકતા ચંદ્રને મારા નમસ્કાર. હમ અપની ગલતી માનતે હુએ આપસે ક્ષમા માંગતે હૈ. ક્ષમા એટલે શું થાય? માફી. હાથીઓનો સરદાર છે એ ચાંદા મામાને એવું કહે છે કે અમે અમારી ભૂલ સ્વીકારીને માફી માંગીએ છીએ. આપ હમે ક્ષમા કરે એટલે કે તમે અમને માફ કરો. હમ અભી દૂસરે જંગલ મેં ચલે જાતે હૈ એટલે કે અમે અત્યારે જ બીજા જંગલમાં જતા રહીએ છીએ. અબ એસા કામ નહીં કરેંગે जिससे दूसरों को तकलीफ हो એટલે કે હવે અમે એવું કામ નહીં કરીએ કે જેનાથી બીજાને તકલીફ થાય. તો આ રીતે આ વાર્તામાં નાનકડા સસલા છે
એ પોતાની સમજદારીથી કઈ રીતે હાથીઓથી રક્ષણ મેળવે છે અને હાથીને બીજા જંગલમાં જવા મજબૂર કરી દે છે, એની સરસ મજાની વાત આપણને આ વાર્તામાં કરી છે. હવે જ્યારે તમે શાળાએ આવો ત્યારે આપણે લાઇબ્રેરીનો લેક્ચર આવે ત્યારે આપણે સૌ પંચતંત્રની જે બાળ વાર્તાઓ છે એ વાંચીશું અને ખૂબ આનંદ કરીશું. બરાબર છે? તો આશા રાખું છું કે તમને સૌને આ વાર્તાનું ભાષાંતર વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.